નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 27/6/2024 બપોર પછીના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે 24 કલાકમાં ગુજરાતમાં 76 તાલુકામાં વરસાદ પડ્યો છે। જે સૌથી વધારે વરસાદ મોરબીમાં વધારે પડ્યો છે, 4 ઇંચ વરસાદ જેવો વરસાદ નોંધાયો છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે। તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 76 તાલુકામાં વરસાદ પડ્યો છે, સૌથી વધારે મોરબીમાં પડ્યો છે। જે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ત્યારે ગુજરાતમાં આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે અને ભરૂચ, સુરત અને તાપી પણ ભારે વરસાદની આવશે તેવી શક્યતા છે અને રાજકોટ, જામનગર અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે। તે પછી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી રહી છે। તો 84 તાલુકામાં વરસાદ નોંધાઈ રહ્યો છે। તો ગુજરાતમાં આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો ભરૂચ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો રાજકોટમાં વાત કરવામાં આવે તો જામનગર અને પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। તો જેમાં સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અને કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવ, ગીરના સોમનાથ ભારે વરસાદની આગાહી છે અને ગાંધીનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। થમરોન એક્ટિવિટી આગાહી કરવામાં આવી છે। તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગાહી પણ કરવામાં આવી રહી છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ હળવા મધ્યમ વરસાદની આગાહી છે। તો વરસાદ બનાસકાંઠા જેવા વિસ્તારોમાં આગાહી છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો જેમાં 20 તાલુકામાં 1 થી 4 ઇંચ વરસાદ નોંધાઈ રહ્યો છે। જે સૌથી મોરબીમાં ટકામાં જોઈએ તો વરસાદ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જે ગીર સોમનાથ, કોડીનાર, રાજકોટ, ગોંડલ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો બનાસકાંઠા બાદ જૂનાગઢ 3 ઇંચ વરસાદ નોંધાયો છે અને સાબરકાંઠા, દાંતરડી ડેમ 2.5 વરસાદ નોંધાયો છે। તો હાલ દેશભરમાં ચોમાસાની માહોલ છમાયો છે। તો બંગાળ, ઉત્તર પ્રદેશના સુધીમાં ભારે વરસાદ યલો એલર્ટ પણ આપ્યું છે। તો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અતિ ભારે વરસાદની આગાહી છે। તો આવતીકાલે 28 થી 30 દરમિયાન દેશભરમાં ચોમાસાની જાહેર છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત।